नमस्कार साधक दर्शकों। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री आद्य परम सद्गुरुवे नमः। आद्य परम सद्गुरुवे नमः। आद्य परम सद्गुरुवे नमः। जय श्री दादाजी। आद्य परम सद्गुरु स्वामी शिवानंद दादाजी आद्य जगत जननी जगत माता धुनी द्वारिका मैयाना चरणों में अनंत कोटि कोटि साष्टांग दंडवत प्रणाम। मित्रों, आजनो आपणो जे विषय छे ने, विषय वस्तु तो सेम ज छे, पण एने जोवानो नजरियो, एने जोवानो आपणो तरीको ए थोड़ो अलग छे। आपणे आ संसारमां बधाए मनुष्य देहमां जन्म लीधो અને મનુષ્ય દેહમાં જન્મ લીધા બાદ પણ મનુષ્ય જન્મની આ જે જાતિ છે એની અંદર પણ બે ભાગ છે। એ બે ભાગમાં વહેંચાયેલું છે। જેમ કે બે વર્ગ, એક સમુદાય એવો છે કે જે આધ્યાત્મમાં તલ્લીન છે અને બીજો સમુદાય એવો છે કે જે ભૌતિકવાદી છે, કે જેને જે બહારી જગત જે છે, જે બે આંખોથી એ જે જોવે છે, જે પંચતત્વનું છે એ જેના માટે સત્ય છે। અને આપણે સૌ જાણીએ છીએ કે આધ્યાત્મનો અર્થ તો એટલો જ છે કે આત્માને જાણી લેવું, આપણે આત્મા છીએ એ સમજી લેવું। કારણ કે આધ્યાત્મ પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે। તેમાં આપણે જાણ્યું કે પોતાના આત્માનું દર્શન કરવું, હું આત્મા છું એ વાતને ઓળખવું। હું શરીર નથી, પણ હું શું છું એ શરીરને ચલાવનાર જે મૂળ તત્વ છે એ આત્મા છું। અને જે ભૌતિકવાદી છે એનું મન હંમેશા રચ્યું પચ્યું રહે છે આ શરીરની સુવિધાઓમાં। એને ફક્ત મતલબ હોય છે આ શરીરની સુવિધાઓ કેમ કરીને હું પ્રાપ્ત કરી લઉં। કે જે આ સંસારમાં જે ભૌતિક સુવિધાઓ આપણે જોઈએ છીએ કે એની પાસે, આપણી પાસે જરાક પણ જો એ ભંડોળ ભેગું થાય છે તો આપણે સુવિધાઓ વધારવામાં એને વાપરીએ છીએ, પણ આત્મા તરફ આપણે ધ્યાન નથી આપતા। અને એ સુવિધાઓની પાછળ ફરતા ફરતા આપણે એ સુવિધાઓના જ એટલા ગુલામ બની ગયા છીએ કે સમજી લો કે આ જગતમાં ફક્ત એક ઉદાહરણ લઈએ કે મોબાઈલ ફોનનું। આપણને એવું કહેવામાં આવે કે 2 દિવસ તમારે ફોનથી દૂર રહેવાનું છે, રહી શકીશું? અરે એવા કેટલાય વિડીયો આપણે જોઈએ છીએ કે જેમાં માણસો પાગલ થઈ જાય છે મોબાઈલ નથી હોતો સાથે। તો સમજી લો કદાચ મોબાઈલ બગડી ગયો છે અને રિપેરમાં દીધો છે તો પણ એમનાથી એ 2 બાકડા થઈ જાય છે એની પાછળ। આવી હાલત છે। એક સામાન્ય ટૂથપેસ્ટ જો બદલાઈ જાય ને રોજિંદા જીવનની દિનચર્યામાં તો પણ આપણને ચાલતું નથી। આપણે આ સુવિધાઓના ગુલામ છીએ। જે પંચતત્વને સજાવવામાં જે વસ્તુઓ લાગે છે ને એ વસ્તુઓના આપણે ગુલામ બની ગયા છીએ। એ જ અંતર છે આપણી ઋષિમુનિ પરંપરામાં અને આપણામાં। ઋષિમુનિઓના સંતાનો હોવા છતાં જે પંચતત્વને ફક્ત સાધન તરીકે વાપરવા માટે એમને સંદેશો મોકલાવેલો એ જ પંચતત્વને સજાવવામાં આપણે લાગી ગયા। આ સુવિધાઓને પ્રાપ્ત કરતા રહેવામાં લાગી ગયા। એટલે એક સમુદાય એવો છે કે જે ફક્ત ભૌતિકવાદમાં માને છે। ભૌતિકમાં અર્થ એ કે માણસ જે કરે છે તેને આધ્યાત્મ સાથે કાંઈ લેવા દેવા નથી। તો તમે એમ કહેશો કે શું ખાવું પીવું આધ્યાત્મ સાથે લેવા દેવા નથી? છે। એ ફક્ત જરૂરિયાત છે, સુવિધા નથી। પણ ભોજનમાં આ જ વાનગી મળવી જોઈએ એ સુવિધા છે। એટલે સંપૂર્ણ રીતે જે ભૌતિકવાદી છે એને ફક્ત ભૌતિક વસ્તુઓથી જ નિસ્બત છે। અને એમાં એનો પણ વાંક નથી, કારણ કે આપણે જે તે પરિવારમાં, જે તે સંગતમાં આપણે જન્મ લઈએ છીએ ત્યાંનું વાતાવરણ આપણું વ્યક્તિત્વ બનાવે છે। અને એ વાતાવરણ નક્કી કરે છે કે આપણે આધ્યાત્મિક માર્ગમાં કેટલા જલ્દી પહોંચીશું। એટલે એ પારિવારિક સંસ્કારો આપણને જ્યારે મળે છે ત્યારે જ આપણે એ યાત્રા જલ્દીથી શરૂ કરી શકાય છે। કારણ કે સમાજમાંથી જ આપણને જ્ઞાન મળે છે। સમાજમાંથી જ એ જ્યારે એ ભૌતિકવાદ એ શીખતો જાય છે, દેખા દેખી જેને આપણે નામ કીધું,
કે આની પાસે ગાડી છે, મારી પાસે તો આના કરતાં ડબલ મોંઘી ગાડી હોવી જોઈએ. એટલે આ જે સ્પર્ધા વધી, તો એ સ્પર્ધા વધી ફક્ત ભૌતિકની, આધ્યાત્મની નહીં. અને સમાજમાંથી મળેલું એ ભૌતિક જ્ઞાન, એ ભૌતિક સ્પર્ધા, તો એમાં માણસ શું જોતા શીખી જાય છે કે મને ઊંચું ભણવું છે, મને મોટું બનવું છે, એના કરતાં સારું બનવું છે, વધુ પૈસા કમાવા છે. આ બધી ભૌતિક પ્રગતિની પાછળ એ લાગતો જાય છે. બધા રસ્તાઓ એના ભૌતિક પ્રગતિ તરફ જ એને ઇશારો કરતા હોય છે. અને દરેક એ બધા રસ્તાઓમાં એની ચાલવાની કોશિશ એટલી બધી હોય છે, ધીરે ધીરે એ માણસની એવી વિચારધારાઓ થતી જાય છે કે એ ભૌતિક જીવનમાં ઓર ને ઓર વધારે ને વધારે અંદર ઘૂસતું જાય છે. અને ફક્ત એના વિચારો એ ભૌતિકની સિદ્ધિઓમાં જ, એ ભૌતિકની જરૂરતોમાં જ એનું લાગેલું હોય છે. પણ એની સામે આધ્યાત્મિક જીવન જે હોય છે ને, કે એ બંને જીવનમાં, આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવનમાં, બંનેમાં ખૂબ મોટો અંતર છે. એટલે કહેવાનો અર્થ એટલો કે એનું જીવન, ભૌતિકવાદી જીવન, એનું તેના પરિવાર માટે, તેના પોતાના બાળકો માટે, માતા પિતા માટે, પોતાના સગા સંબંધીઓ માટે, સમાજ માટે, દેશ માટે, એટલે કે કોઈ ને કોઈ વસ્તુ જે છે એ ફક્ત ભૌતિકની જ કરતું જાય છે. તેની જે બે આંખોથી દેખાયું એ જ એના માટે સત્ય છે, એના પર જ એને 100% વિશ્વાસ હોય છે. પણ એની સામે આધ્યાત્મિક જીવન એવું હોય છે કે જ્યાં એનો વિશ્વાસ એના નિર્માતા ઉપર હોય છે. એને જે બનાવનાર છે, ખરેખરમાં એને જે બનાવનાર છે એના ઉપર હોય છે, એ પરમાત્મા પર હોય છે. કારણ કે એ બીજી તરફ એ આત્માને જાણવાનો પ્રયાસ તરફ જાય છે. એ બધું જ કર્તવ્ય કરતા હોય, એ કર્તવ્યની વચ્ચે રહીને પણ એ પોતાની આત્માને જાણવાનો કોશિશ કરે છે. એ આત્માને પ્રાધાન્ય આપે છે અને એ આત્માથી એ પરમાત્મા સુધી જવાનો માર્ગ શોધે છે. અને એ માર્ગ શોધતા શોધતા જે સાધક બની જાય છે. સાધના કરનાર સાધક, ભક્તિ કરનાર ભક્ત. ભક્તિ કેટલી કરશે ભક્ત, કેવી રીતે કરશે, કેટલું કરશે, એના ઉપર જ એની એ ઊંચાઈ નક્કી થાય છે કે એ કેટલો પરમાત્માથી નજીક જાય છે. અને તે વ્યક્તિના પોતાના વિચારો પર આધારિત છે. એ કેટલું નામ જપશે, કેટલી પૂજા અર્ચના કરે છે, કેટલી ભગવાનની આરતી અભિષેક આ બધું કરે છે. એ જે ક્રિયાઓ કરનાર જે છે ને, જે પરમાત્માની આરતી અભિષેક કરવો, એને ભોગ લગાવવો, એનો શૃંગાર કરવો, આ બધી ભક્તિની પ્રોસેસ છે. એને ભક્ત કહેવાય. આ થઈ ભક્તની વ્યાખ્યા. અને બીજી બાજુ સાધક એને કહેવામાં આવે છે, આધ્યાત્મિક સાધક, કે જે આત્મા માટે, આત્મ સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરે છે. આ બંનેમાં અંતર છે. બંને છે તો માણસ જ, બંને છે તો મનુષ્ય યોનિમાં જ, પણ અંતર એટલું જ છે કે એક બાજુ જે છે તે પૂર્ણ રીતે પોતાની આખી જિંદગી 50, 60, 70 વર્ષ જેટલું બી એનું આયુષ્ય છે, એ આયુષ્યમાં એ ફક્ત સંસાર કરતો રહે છે, ફક્ત ભૌતિક વસ્તુઓની કમાણી કરતા રહે છે. અને એ ભૌતિક વસ્તુઓની કમાણીનું એનું કારણ જ છે એની મુખ્ય 6 વિકૃતિઓ: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર. 3 ગુણોમાંથી, સત્વ, રજસ, તમસમાંથી આ 6 વિકારો નિર્માણ થયા. અને એ 6 વિકારોએ નિર્માણ આપ્યો કેટલી બધી વિકૃતિઓને. અને જે સાધક બને છે, જે આધ્યાત્મ કરે છે, તે શું કરે છે? તે આ વિકૃતિઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. કે કેમ એની અંદર એ વિકૃતિઓ એનાથી દૂર રહે? કારણ કે જેટલી એ વિકૃતિઓ આપણી નજીક રહેશે, એટલા પરમાત્મા આપણાથી દૂર રહેશે. અને એના જ કારણે એ વિકૃતિઓથી બચતા બચતા, એની સાધનાની શક્તિથી પોતાની અંતરની આત્માને ઓળખતા ઓળખતા એની વિચારધારા શુદ્ધ થઈ જાય છે. અને એ જે ફક્ત ભૌતિકમાં રહે છે, તે પૂર્ણ રૂપે વિકૃતિઓથી જ ભરેલો છે ને એ વિકૃતિઓમાં રહેવાને કારણે જ તે માત્ર ને માત્ર એનો સ્વાર્થ જુએ છે, એ પણ શારીરિક સ્વાર્થ. જો એ આત્મિક સ્વાર્થ જોતો હોત ને, તો આટલી નુકસાન એની ડીલમાં જતે જ નહીં. એ ફક્ત કામ જુએ છે, એ ફક્ત લોભ જુએ છે, એને ફક્ત દ્વેષ જુએ છે, એ ફક્ત ક્રોધમાં રહેવાનું પસંદ કરે છે. અને જે સાધક બને છે ને, તે શું કરે છે ખબર છે?
એ એનો મૂળ ફાયદો જુએ છે. તે આ બધી વિકૃતિઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે કે કેમ કરીને આ વિકૃતિઓ મારી પાસે ન આવે. એના માટે એ પોતાની સંગત પર પણ ધ્યાન રાખતો હોય છે કે મને ફક્ત અને ફક્ત પરમાત્માના દર્શન કરવા છે, ફક્ત મારો આત્મ સાક્ષાત્કાર કરવો છે. કાર્ય કર્તવ્ય તો એ પણ કરે છે. શું આપણા જે સંતો થઈ ગયા, જે ઋષિમુનિઓ થઈ ગયા, એ શું એમનું કર્તવ્ય નહોતા કરતા? કરતા જ હતા. પતિ તરીકેનું, પત્ની તરીકેનું, પુત્ર તરીકેનું હરેક કર્તવ્ય એ કરતા હતા. પણ એમનું મુખ્ય લક્ષ્ય શું રહ્યું? પરમાત્માની પ્રાપ્તિ. એનો એ વિશ્વાસ હોય છે કે મારે નર્કમાં નથી જવું, મારે સાધના કરવી જોઈએ, એના માટે મને મોક્ષ ગતિ મળવી જોઈએ, મને પૂર્ણ મુક્ત થવું છે આ જન્મ મૃત્યુમાંથી. એવી ભાવનાઓ, એવી વિચારધારા એ સંપૂર્ણ રીતે એને એ આત્મતત્વ તરફ ખેંચીને લઈ જાય છે. તેને લગભગ પરમાત્મા અને આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં એનો લગાવ ફક્ત પરમાત્મા અને પરમાત્માથી મિલન કરાવનાર એના ગુરુ પ્રત્યે જ હોય છે. કારણ કે આ પ્રોસેસમાં ગુરુની જરૂર છે જ. ભૌતિક જગતમાં પણ ગુરુઓ હોય જ છે, પણ આધ્યાત્મમાં એવા ગુરુ જોઈએ કે જે આપણને પરમાત્મા સાક્ષાત્કારનો, આત્મ સાક્ષાત્કારનો સાચો માર્ગ આપણને પ્રદર્શિત કરી આપે, એનું સાચું માર્ગદર્શન કરે. અને સાધકના પોતાના માટે આત્મ સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરવો એ ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે એ આત્માને ઓળખે છે ત્યારે જ તો પરમાત્મા તરફનું પ્રયાણ એનું શરૂ થશે. જ્યારે એ આત્માની ચમક જોશે ત્યારે જ એને આ ભૌતિક જગતની ચમક એની આંખોને, એની ઇન્દ્રિયોને લોભાવશે નહીં. અને એ લોભ બંધ થશે તો જે લક્ષ 84ની યોનિમાં જે ફરવાનું છે એ પણ બંધ થશે. તો નથી આ મોટો ફાયદો? અને કુલ યોનિ આપણે જાણીએ છીએ 84 લાખ યોનિઓમાંથી આપણે તો ફક્ત 22,000 યોનિઓને જ જાણીએ છીએ. અને એમાં શ્રેષ્ઠતમ ઓનલી મનુષ્ય યોનિ. ને બાકી 84 લાખ યોનિઓ એનું જીવન પણ દુઃખદાયક અને કષ્ટદાયક જ છે. જ્યારે આધ્યાત્મમાં રહેતા હોઈએ ને ત્યારે આધ્યાત્મિક વ્યક્તિ, હા ધાર્મિક નહીં, આધ્યાત્મિક કહ્યું છે. ધાર્મિક આધ્યાત્મ કરતાં અલગ. આધ્યાત્મ કે જેનું આત્મા તરફ ખેંચાણ છે, આત્મ સાક્ષાત્કાર માટે જ એનો પ્રયત્ન છે. એકવાર હું પોતાને જોઈ લઉં, હું પોતાના દર્શન કરી લઉં, એની ઈચ્છા હોય છે. અને એ ઈચ્છા બાદ જન્મ થાય છે એને પરમાત્માના દર્શનની, કે મને આત્મ સાક્ષાત્કાર થઈ જશે, એ પરમ આનંદ પ્રાપ્ત થાય, એ આનંદ મળી શકે અને એ આનંદ સતત રહી શકે, એ એનો સતત પ્રયત્ન કરતો રહે છે સાધક. અને એ સાધક એ વિકૃતિઓને હંમેશા પોતાનાથી દૂર રાખતો રહે છે અને દબાવતો રહે છે. એને પોતાના જીવનમાં આવવા નથી દેતા. કારણ કે એ વિકૃતિઓથી કર્મ વધે છે. અને ભૌતિકમાં જ્યારે કર્મ વધી જાય છે, ભૌતિક જગતમાં આપણે જાણીએ છીએ રાગ, દ્વેષ, મત્સર આને આવતા વાર નથી લાગતી. અને એમાં સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. પણ મોક્ષ ક્યારે મળે? જ્યારે આપણી બેલેન્સ શીટ પૂરી 0 છે. ન પુણ્ય બચ્યું, ના ખરાબ બચ્યું, ન પુણ્ય બચે ન પાપ બચે, ત્યારે જઈને બેલેન્સ શીટ 0 થાય અને ત્યારે એ મોક્ષની પ્રાપ્તિ થાય. અને આધ્યાત્મ માટે અને આધ્યાત્મમાં જ્યારે આપણે રહીએ છીએ એના માટે સૌથી મુખ્ય જરૂરી ગુણ છે સાત્વિકતા હોવી. કારણ કે એની અંદર કર્મ બહુ ઓછા થાય છે અને એનું વધુમાં વધુ ધ્યાન પોતાના કર્મ તરફ રહે છે. આપણે સંત તુકારામજી પણ કહી ગયા છે કે એક એક યોની કોટી કોટી ફેરા, શ્વાસે શ્વાસે કર્મ થાય છે. એટલા માટે તો શ્વાસે શ્વાસે પ્રભુ નામ લેવાનું કહેવામાં આવે. કારણ કે જેટલા આપણે કર્મ કરીશું એટલી તો લક્ષ 84 યોનિઓમાં જ આપણને જન્મ મળશે ને. યોનિ ફક્ત લક્ષ 84 છે, પણ એની અંદર જન્મ તો એક એક કોટી કોટી મળે છે ને. એક એક યોનિનો એક એક કોટી વાર જન્મ, એટલે ગણી લો કેટલી ગણતરી થાય. આટલા બધા જન્મ, અને આ જન્મો લઈને અહીંયા તો દુઃખ જ છે ને. સુખ ક્યાં મળે છે? મળ્યું તો થોડા સમય માટે ને પાછું દુઃખ તો આવી જ જાય છે. અને આનંદ એ તો ક્યારેક જ મળે છે. તો એ સાધક શું કરે છે? એટલા માટે જ એ સાધનામાં લાગી જાય છે, સાધનામાં મગ્ન થાય છે. અને જ્યારે એ સાધનામાં મગ્ન થઈ જાય છે ત્યારે તેને આત્મ સાક્ષાત્કાર થાય છે.
અને શક્ય છે કે ત્યારે પરમાત્મા દર્શન પણ થઈ જાય. અને ત્યારે એને શરૂ થાય છે આત્મજ્ઞાન. અને જ્યારે એ આત્મજ્ઞાન થાય છે ત્યારે એને એ બ્રહ્મ જ્ઞાન પણ થાય છે. તેને સમજાય છે કે આ જગતમાં બ્રહ્મ જ છે, આ જ સત્ય છે. અને આપણા વેદો પુરાણો સર્વે આ જ કહે છે. અને ત્યાંથી એ સાધકના જીવનમાં આવે છે એક શુદ્ધ અને સુંદર પરિવર્તન, કે એ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનું શરૂ કરે છે. સર્વેમાં પરમાત્માને જોવાનું શરૂ કરે છે. સર્વેને પ્રેમ કરવાનું શરૂ કરે છે. તે લોભ કે આસક્તિથી પ્રેમ નથી કરતો, તે પ્રેમ નથી. જ્યારે લેનદેનથી વસ્તુની આપ લેથી જે થતું હોય ને, તે પ્રેમ નથી, તે તો માયા છે. અને ભૌતિકમાં શું થાય છે? પ્રેમ લોભથી જ થાય છે, કામથી જ થાય છે, આસક્તિથી થાય છે. પણ સાધક જે હોય છે ને, એનો પ્રેમ શુદ્ધ હોય છે. તમે કહેશો આવું કેમ કહે છે? તમે ફક્ત સમજી લો કે ઘરના કોઈ કરતા હરતા વ્યક્તિ એ દેહ છોડીને જતા રહે છે. એનાથી કમાણી પણ ઘરમાં આવતી હતી, એનાથી જ ઘરની જે સુખ સુવિધાઓ હતી, સગવડ હતી, એ એની કમાણીથી જ મેન્ટેન થતી હતી. હવે એ વ્યક્તિ નથી આ જગતમાં. હા, તો આસપાસમાં પરિવારો, સ્વજનો એ બધા શું કહેશે? હવે આ ઘર કોણ ચલાવશે? પહેલો જ આ સવાલ આવે. પહેલું જ આ વાક્ય બધાના મુખેથી નીકળે કે હવે આ બધાને કોણ સાચવશે? શું શ્વાસ આપનાર એ વ્યક્તિ હતો? નહીં. એને પણ શ્વાસ આપનાર કોઈ પરમ શક્તિ ઉપર મોજૂદ છે. એની પણ શ્વાસ કોઈકના ઉધારે આપેલા હતા. એની પર બી એ પરમાત્માની કૃપાથી એના શ્વાસ ચાલતા હતા. તો ઘર કોણ ચલાવશે? ખરેખર ચિંતા થવી જોઈએ. એટલે તો શું ત્યાં સગવડતા નહીં આવી? તો શું એ ગઈ એ વ્યક્તિ પ્રત્યે એનો પ્રેમ હતો? વિચાર તમે જ કરો. એટલા માટે એ પ્રેમ નથી, એ મોહ છે, માયા છે. અને જ્યારે સાધક હોય છે એને એનાથી કોઈ લેવા દેવા નથી. એ માત્ર ને માત્ર આત્મકલ્યાણ વિશે જ વિચારે છે. કામ ભાવના સાથે એને તો કોઈ લેવા દેવા નથી. તે આત્માનંદ અને પરમાનંદ માટે જ એ પ્રયત્ન કરે છે. એટલે ફરક એટલો જ છે કે એ સુખ અને દુઃખ વચ્ચે નથી રહેતો. જ્યારે ભૌતિકવાદી એ સુખ અને દુઃખની નાવડી વચ્ચે હિંડોળા જ લેતો હોય છે. અને જ્યારે સાધક એને ફક્ત ને ફક્ત પરમાત્મા પ્રાપ્તિ, આ શરીર અનમોલ મળેલું છે તો એનો વાપર કરીને પરમાત્મા સુધી પહોંચી જવું, આ જ એનું લક્ષ્ય હોય છે. આ જ એ પોતાના આ જ લક્ષ્ય તરફ કેન્દ્રિત હોય છે. અને ભૌતિક વ્યક્તિ જ્યારે એનો પરમાત્મા તરફનો દ્રઢ વિશ્વાસ નથી હોતો, એને જરાક પણ જો ભૌતિક વસ્તુ એની છીનવાઈ ગઈ તો તરત એ પરમાત્માની ઉપર દોષારોપણ કરવાનું શરૂઆત કરી દે છે. જ્યારે સાધક 100% પરમાત્માને પ્રેમ કરે છે, ચાહે સુખ હોય દુઃખ હોય, એને સ્થિતિથી કોઈ મતલબ જ નથી. એ દુનિયામાં હરેકને પ્રેમ કરતો રહે છે, પરમાત્માને પ્રેમ કરતો રહે છે. એની આ સુંદર સર્જન પ્રત્યે એ હંમેશા એ પોતાનો આભાર વ્યક્ત કરતો હોય છે. એને વિકૃતિઓ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે બસ એ ભૌતિકવાદ અને આધ્યાત્મવાદ, આ બંનેમાં આટલો જ અંતર છે મિત્રો. તો ફાયદો શેમાં વધારે છે તમે જ નક્કી કરો. જય શ્રી આદ્ય સ્વામી શિવાનંદ દાદાજી કી.